વેલકમ બેક। ફી વધારા તેમજ નીટ પરીક્ષા માળખાના મુદ્દે વાલીઓ દ્વારા પાટણની સરકારી શાળાઓ બંધ કરાવવામાં આવી હતી। વાલીઓએ ફી વધારાના મુદ્દે વિરોધ નોંધાવવા માટે શાળાઓ બંધ કરાવી હતી। વાલીઓ પાટણના બગવાડા દરવાજા એકઠા થયા હતા અને ત્યાંથી શાળાઓ બંધ કરાવવા માટે નીકળ્યા હતા। વાલીઓએ શહેરની મોટાભાગની શાળાઓ બંધ કરાવી હતી। તો ફી વધારાને લઈને પાટણમાં વાલીઓએ શાળાઓ બંધ કરાવવાની ફરજ પડી હતી। ખાનગી તેમજ સરકારી શાળાઓ વાલીઓએ બંધ કરાવી હતી। વધુ માહિતી આપશે સંવાદદાતા હર્ષદ પંચોલી। હર્ષદ, અત્યારે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસ જણાવો કે જે રીતે ખાનગી શાળાઓમાં જે ઘણી લૂંટ ચાલી રહી છે, પાટણમાં પણ ઘણી શાળાઓ જે છે તે નિયત ફી કરતા બંધ બારણે મોટી ફી વસૂલી, જેને લઈને વાલીઓએ અવારનવાર રજૂઆત કરી હતી, ડીપીઓને રજૂઆત કરી હતી, એનએસયુઆઈએ પણ ગત રોજ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, પરંતુ છતાં પણ કોઈ રિઝલ્ટ ના આવતા આજે વાલીઓ તેમજ એનએસયુઆઈ અને કોંગ્રેસના કાર્યકરોએ સવારે વહેલી જે સ્કૂલો હતી તે પાટણની તમામ શાળાઓને બંધ કરાવી હતી। તેઓનો વિરોધ હતો કે જે ગેરકાયદેસર જે ફી વસૂલ કરવામાં આવે છે તે બંધ કરવામાં આવે, જે શિક્ષણના નામે જે વ્યાપાર ચાલી રહ્યો છે તે વ્યાપાર બંધ કરવામાં આવે। અવારનવાર રજૂઆત કરવા છતાં પણ જે કહેવાય સંચાલકો સુધરવાનું નામ નથી લેતા। તેને લઈને જે એમની જે વાત હતી કે જે ગુજરાત સરકારનો જે પરિપત્ર છે, જે ફી ધારાધોરણ નક્કી કરવામાં આવે છે એ ધારાધોરણ મુજબ ફી લેવામાં આવે, પરંતુ જે બંધ બારણે જે મોટી ફી વસૂલ કરવામાં આવે છે અને જે પાવતીઓ જે છે તે ધારાધોરણ મુજબની આપવામાં આવે છે। તેઓનું માનવું છે કે જે રીતે વાલીઓને છેતરવાની જે રમત ચાલી રહી છે તેને બંધ કરવામાં આવે, શિક્ષણનો જે વ્યાપાર બંધ કરવામાં આવે, તેને લઈને આજે વાલીઓએ પાટણની જે મોટાભાગની શાળાઓ બંધ કરાવી હતી એને વિરોધ દર્શાવ્યો હતો। હર્ષદ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।